नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित तथा भगवान जयसेनाचार्य रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय કરી રહ્યા છીએ। એમાં સર્વ વિશુદ્ધ અધિકારમાં ગાથા 320 ચાલે છે, એ લગભગ પૂરી થવા આવી છે। એનો છેલ્લો ભાગ આપણે કરી રહ્યા છીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 173। એમાં ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વસ્તુ નિજ પરમાત્મા તત્વ સકળ નિરાવરણ અખંડ એક પ્રતિભાસમય ત્રિકાળ અવિનશ્વર છે। વસ્તુ એટલે આ આત્મા કેવો છે તો કે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્રિકાળ અવિનશ્વર છે અને તે જ ધ્યાતા પુરુષના ધ્યાનનું ધ્યેય છે। સાધક એને જ ધ્યાવે છે। સમ્યક દર્શનનો વિષય પણ એ જ છે। એનું લક્ષ્ય કરતા વિતરાગી પરિણામ થાય છે અને કલ્યાણકારી ધ્યાનનું ધ્યેય પણ એ જ છે। એટલે ધ્યાનનો વિષય કહો કે જેનું ધ્યાન કરવામાં આવે છે એ કહો તો એ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય ત્રિકાળ અવિનશ્વર શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણ આત્મદ્રવ્ય છે, જે ધ્રુવ છે, એ બદલાતું નથી। એનું લક્ષ્ય કરતા નિર્વિકારી નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે। પણ હવે આ વાત લોકોને હજી બેસતી નથી। ધર્મનું સ્વરૂપ સમજ્યા નથી એટલે એમ માને છે કે ધર્મ એટલે ક્રિયાકાંડ છે, તે ધર્મ છે। આ બાહ્યમાં ત્યાગ કરીને નીકળી જઈએ એટલે ધર્મ, એવી લોકોની માન્યતા છે। પણ ધર્મ એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું અને એમ પરમ શુદ્ધ પરિણામ પ્રગટ કરવા, પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવી, એ ધર્મ છે। એ વાત તો લોકો સમજતા નથી। એટલે અહીંયા કહે છે કે જ્યારે આવો સમ્યક દ્રષ્ટિ સાધક ધ્યાન કરે છે તો એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું ધ્યાન કરે છે અને એમાં જ લીનતા કરે છે અને આગળ વધીને એમાં જ સ્થિરતા કરે છે। એના સિવાય બીજી કોઈ રીતે ધર્મ નથી। ગુરુદેવ અહીંયા કરુણા કરીને સમજાવે છે કે અરે ચૈતન્ય નિધાન સ્વરૂપ, ચૈતન્ય નિધાન સ્વરૂપ પોતાના ભગવાનને ભૂલીને તે અનાદિથી અવળે પંથે ચડી ગયો છે। ચૈતન્ય લક્ષ્મીથી ભરેલો પોતે ત્રિકાળ વિદ્યમાન હોવા છતાં, પોતે ત્રણે કાળે છે છતાં પણ એને આ બહારની રુચિ છે, બહારની લક્ષ્મીની અને પુણ્યની એ ભાવના કરે છે કે પુણ્ય દ્વારા લક્ષ્મી અને અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, એવી એ ભાવના કરે છે। સંયોગો છે તે પર્યાય રૂપે છે, સંયોગ છે તો પછી એનો વિયોગ પણ થાય છે, છતાં એ વાતને એ સમજતો નથી અને જે પરિણામો સ્થાયી નથી, જે પરિણામો હંમેશા રહેવાવાળા નથી, જે ક્ષણિક છે, એવા પરિણામોને એ કાયમ ટકાવી રાખવાના મિથ્યા પ્રયત્નો કરે છે અને એવા જ એને સંયોગો પ્રાપ્ત થાય એવી એ ભાવના કરે છે। એમ એ નિદાન સહિત છે। નિદાન છે તે તો શલ્ય છે, એ વાત પણ કરી દીધી। નિદાન, માયા અને મિથ્યાત્વ એ ત્રણેય શલ્ય છે, એને તો એને દૂર કરવાના છે અને છતાં અહીંયા તો એ એવા જ નિદાન કરે છે કે બહારની લક્ષ્મી મને પ્રાપ્ત થાય, મને અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, એવા જ એ નિદાન કરે છે, એવી એક ભાવના કરે છે। અને પુણ્ય સિવાય બીજી વસ્તુને ધર્મ તરીકે સમજતો નથી, એટલે એ
પુણ્યની ભાવના કરે છે અને સારી ગતિની ભાવના કરે છે કે બસ પુણ્ય થાય તો સારી ગતિ થાય. અને વર્તમાનમાં ઉપદેશ પણ એવો જ ચાલે છે કે પુણ્ય કરો તો સારી ગતિ થાય. પણ સારી ગતિ એટલે દેવની ગતિ કે મનુષ્યની ગતિ, એને સારી ગતિ ગણે છે. પંચમ ગતિની વાતને તો સમજતા નથી કે પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ, અને સિદ્ધની ગતિ કઈ પુણ્ય દ્વારા થાય નહીં. એટલે આખું ધર્મનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તું તારા ભગવાન આત્માને ભૂલી ગયો છે, જે અનાદિથી તારી સમીપમાં પડેલું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, જે ક્યારેય મલિન નથી થયું, એ હંમેશા છે, એટલે ત્રિકાળ વિદ્યમાન છે. છતાં તું એને ભૂલી અને બહારની આ જળ લક્ષ્મીની અને પુણ્યની ભાવના કરે છે. આ ત્રણ લોકનો નાથ જીન સ્વરૂપ પ્રભુ આમ ભિખારી થઈને લોકમાં ભમે તે કેમ શોભે? ભગવાન આ શું કરે છે? તું તારા ઉપયોગને અંતરમાં લઈ જા, તને સુખ નિદાન પ્રભુ આત્મા પ્રાપ્ત થશે. તારા સુખનો આ એક જ ઉપાય છે. ધર્મી પુરુષો અંતર્મુખપણે પરમ ભાવ સ્વરૂપ એ એકને જ ધ્યાવે છે. આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આગળ કહે છે, પર્યાય અપેક્ષાએ કેવળ જ્ઞાન આદિને પરમ ભાવ કહીએ, પૂર્ણ દશાને પરમ ભાવ કહીએ, કેવળ જ્ઞાનને આપણે પરમ ભાવ કહીએ. પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ તો શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળ એક રૂપ છે તે જ પરમ ભાવ છે. પર્યાય અપેક્ષાએ આપણે આ કેવળ જ્ઞાનની પર્યાય થાય છે તો એને આપણે પૂર્ણ ભાવ કહીએ. મોક્ષની પર્યાય કેવળ જ્ઞાન આદિ કહ્યું છે ને, એટલે એ બધી પર્યાય, એ પર્યાયને આપણે પરમ ભાવ કહીએ છીએ. પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ તો જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તેનો વિચાર કરીએ તો એ શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રણેય કાળ એક રૂપ રહે છે એ નિશ્ચય છે, અને એ જ પરમ ભાવ છે. કેમ કે પેલી પર્યાય તો ક્ષણિક છે. છઠ્ઠી ગાથામાં જેને એક નાયક ભાવ કયો તે જ પરમ ભાવ છે. એ ત્રિકાળ છે, ત્રણેય કાળ રહે છે. અને આવો પરમ ભાવ સ્વરૂપ અખંડ એક જ્ઞાયક ભાવ જેનો ભાવ છે તે નિજ પરમાત્મા દ્રવ્ય હું છું એમ ધર્માત્મા ધ્યાવે છે, એમ જ્ઞાની પુરુષ ધ્યાવે છે, એમ સંતો ધ્યાવે છે, એમ સમ્યક દ્રષ્ટિ સાધક ધ્યાવે છે. 174માં પાના ઉપર આગળ કહે છે કે આ સર્વજ્ઞ પરમાત્મા અર્યંત સિદ્ધ એ સર્વજ્ઞ પરમાત્માની વાત કરી છે કે એ સર્વજ્ઞ પરમાત્મા તે હું એમ નહીં. એટલે કે એ પર્યાય છે જીવની, એ પર્યાય છે, એટલે એ પર્યાય તે હું નહીં. આ તો ધ્યાતા પોતાના જ ત્રિકાળી આત્માને હું પરમાત્મા દ્રવ્ય છું એમ ભાવે છે અને એમ અનુભવે છે, એમ ધ્યાવે છે. પોતાના શુદ્ધ દ્રવ્યને હું પરમાત્મા દ્રવ્ય છું એમ એને ભાવે છે, અનુભવે છે અને ધ્યાવે છે. જે સર્વજ્ઞ પરમાત્મા પ્રગટપણે છે તે તો પરદ્રવ્ય છે. એટલે આ તીર્થંકર કેવળી એ તો પરદ્રવ્ય છે. એને ધ્યાતા તો શુભરાગ થશે, એમનું લક્ષ્ય કરતા તો શુભરાગ થશે, શુભ ભાવ થશે, પુણ્યનો બંધ પડશે. એટલે પોતાના નિજ શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને ધ્યાતા એનું લક્ષ્ય કરીને ધ્યાન કરતા નિર્મળ પરિણામ થશે. પણ આ સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર આદિ એ પરદ્રવ્ય છે અને એમને ધ્યાતા શુભભાવ થશે, એથી પુણ્યનો બંધ થશે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો ભગવાનને તરણ તારણ કહેવામાં આવે છે ને, ભગવાન એટલે આ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમને પોતે તર્યા છે અને બીજાને તારે છે, એટલે તરણ તારણ કહેવામાં આવે છે. પોતે તર્યા છે અને બીજાને પણ તારે છે. ચિન્નાણમ કાર્યાણમ
મુક્તાણમ મોયગાણમ, પોતે પણ મુક્ત થયા છે અને બીજાને મુક્ત કરે છે, પોતે તર્યા છે અને બીજાને તારે છે, એમ કહેવામાં આવે છે ને. ગુરુદેવ સમજાવે છે કે આ ભગવાનને વ્યવહારથી તરણ તારણ કહેવામાં આવે છે. ભગવાન એટલે અહીંયા તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનની વાત છે, પણ એ નિમિત્તનું કથન છે. એમને વ્યવહારથી એવા પોતે તર્યા છે અને બીજાને તારે છે એમ કહેવામાં આવે છે. એટલે ભગવાનને વ્યવહારથી તરણ તારણ કહેવામાં આવે છે. ભગવાનનું નિમિત્ત બનતા તરનારો પોતે પોતાના સ્વરૂપમાં અનુભવમાં રહીને તરે છે, તો ભગવાનને વ્યવહારથી તરણ તારણ કહેવામાં આવે છે. જે તરે છે એને ભગવાનનું જ નિમિત્ત હોય. એવી તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની નિદ્રા હોય ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, પણ એ કરે છે તો પોતે પોતાના પુરુષાર્થથી. અને પુરુષાર્થમાં શું છે તો પોતે પોતાના સ્વરૂપમાં એનો અનુભવ કરતા કરતા એમાં સ્થિરતા કરે છે, એમ એ પોતે જાતે તરે છે. પણ એ વખતે નિમિત્ત તરીકે ભગવાન છે, એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન છે તે તરણ તારણ છે. બાકી ધ્યાતા પોતાના આત્માને અંતર્મુખપણે ધ્યાવે એ જ મોક્ષના કારણભૂત ધ્યાન છે. એટલે ધ્યાન તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને જ થાય, બીજી રીતે ધ્યાન થતું નથી. પરનું ધ્યાન થઈ શકે નહીં, પરનું ધ્યાન થઈ શકે નહીં. આપણે કહીએ છીએ ને કે રૂપસ્થ ધ્યાન એ શું? પ્રભુ રૂપસ્થ ધ્યાન દ્વારા પોતે એવા સિદ્ધના સ્વરૂપને ધ્યાવવાનું છે અને પછી એવા સિદ્ધના સ્વરૂપને પોતાનામાં સ્થાપી અને રૂપાતીત ધ્યાન કરવાનું છે. પણ એમ નથી કે ભગવાનના સ્વરૂપનું ધ્યાન આપણે કરીએ અને આપણને પ્રાપ્તિ થઈ જાય, એમ નથી થતું. પોતે પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન તો કરવાનું છે. પરનું ધ્યાન થઈ શકતું નથી. પર પ્રત્યે અહોભાવ આવે, પર પ્રત્યે શુભભાવ આવે, પરની પૂજાનો ભાવ આવે, એમની સ્તુતિનો ભાવ આવે, પણ એમનામાં આપણે એકાગ્રતા કરીએ એમ બનતું નથી. તીર્થંકર ભગવાન સામે પ્રત્યક્ષ વિરાજમાન હોય તો પણ એમની અંદર આપણે એકાગ્રતા નથી કરી શકતા. એમનું લક્ષ્ય કરીએ તો એમના પ્રત્યે આપણને ભક્તિભાવ, પૂજાનો ભાવ, સ્તુતિનો ભાવ, એવો ભાવ આવે, ખૂબ અહોભાવ આવે, મસ્તક ઝૂકી જાય. એમની કરુણાને કારણે આપણને એમના પ્રત્યે ખૂબ અહોભાવ આવે. એમણે માર્ગ દર્શાવ્યો માટે ખૂબ અહોભાવ આવે. એમણે જે સ્વરૂપ પ્રગટ કર્યું માટે ખૂબ અહોભાવ આવે. પણ કંઈ એમના સ્વરૂપમાં આપણે લીન થઈ જઈએ એમ તો બનતું નથી, અને એવું એમણે કહ્યું પણ નથી. જૈન દર્શનમાં એવી વાત નથી કે કોઈ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમ કહે કે તું મારા શરણે આવી જા, એવી વાત નથી. કે ગીતામાં એવી વાત આવે છે, ગીતાની અંદર એવી વાત આવે છે કે ગીતા કંઈ ભગવાને લખી નથી, એ વ્યાસ મુનિએ લખી છે અને એ કંઈ જીનવાણી નથી. એટલે એમાં એવી વાત આવે છે કે તું મારા શરણે આવી જા, એમ કૃષ્ણ ભગવાને કહ્યું. પણ કઈ જૈન ધર્મમાં એવી વાત આવતી નથી. કોઈ તીર્થંકર ભગવાન એવો ઉપદેશ આપતા નથી કે તું મારા શરણે આવી જા. પોતાના શરણે જવાનો જ ઉપદેશ આપ્યો છે. તું તારું સ્વરૂપ સ્વીકાર, એટલે કે તું તારા શુદ્ધ આત્મા સ્વરૂપને સમજી એનું મહાત્મા આણીને એમાં તું એકાગ્રતા કર, અને એમ કરતા તને વિતરાગી પરિણામ થશે. અમે પણ એમ જ કર્યું છે. અમે પણ પૂર્ણ દશાને એ જ રીતે પ્રાપ્ત કરી છે અને તું પણ એ જ રીતે પ્રાપ્ત કરી શકે એવો તું સક્ષમ છો. એટલે જીનવાણી અને જૈન દર્શનની વાત તો બીજા અન્ય દર્શન કરતા ઘણી જુદી છે, ઘણી જુદી છે. તું મારા શરણે આવ એવી વાત અહીંયા દિનેશ્વર ભગવાન કહેતા જ નથી. લોકોએ બધું જોડી કાઢ્યું છે અને બહારમાંથી બીજી અન્ય દર્શનોની વાતોને ભેળસેળ કરી અને ગમે તેમ શાસ્ત્રના અભ્યાસ વિના લોકો બોલે છે, અથવા તો એવા શાસ્ત્રનો આધાર લઈ અને પછી એ જૈન મતને સમજાવવા બેઠા છે. પણ આ વાત બરાબર નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે એવા શાસ્ત્રનો આધાર લઈને જેમ છે તેમ સત્યને સમજવું જોઈએ. એટલે અહીંયા જે તરણ તારણ કહેવામાં આવ્યું છે એને પણ જેમ છે તેમ સમજીએ તો એ તો વ્યવહારનાયનું કથન છે. અને દિનેશ્વર ભગવાનની નિશ્રામાં, એટલે કે એમના નિમિત્તે જે પોતે પુરુષાર્થ કરે છે એને એવી મોક્ષના કારણભૂત ધ્યાનની દશા પ્રગટ થાય છે, અને એમાં એ પોતે જ પોતાના પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ દશાને
પ્રાપ્ત કરી લે છે. એટલે ગુરુદેવ કહે છે કે કોઈ એકાંતે પર ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષ માર્ગ થવાનું માને એ તો બહુ ફેર થઈ ગયો ભાઈ, તો બહુ જુદી વાત થઈ ગઈ, બહુ ફેર થઈ ગયો. એવી વાત માને તો બહુ ફેર થઈ ગયો. ધ્યાતાના ધ્યાનનું એવું સ્વરૂપ નથી. એટલું બધું સ્પષ્ટ કરી દીધું છે. જેને સમજવું હોય એને માટે તો બધું સ્પષ્ટ જ છે પ્રભુ, નથી સમજવું એને જ માટે પ્રશ્નો છે. આગળ કહે છે કે ભાઈ આ તો અનંતા તીર્થંકરોએ ઇન્દ્રો, મુનિવરો અને ગણધરોની સમક્ષ ધર્મ સભામાં જે ફરમાવ્યું છે તે અહીં દિગંબર સંતો જગત સમક્ષ જાહેર કરે છે અને કહે છે ભગવાનનો આ સંદેશ છે. સંતો ભગવાનનો સંદેશ આપણને સંભળાવે છે, કહે છે. શું કહે છે કે પોતે આત્મા ચિદાનંદ ઘન પ્રભુ સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ પરમાત્મા દ્રવ્ય છે. આવું જે નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું એમ ધ્યાતા પુરુષ ધ્યાવે છે, ભાવે છે અને આ જ મોક્ષના કારણરૂપ ધ્યાન છે. જેમાં પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા જ ધ્યેયરૂપ છે તે પરમાર્થ ધ્યાન છે અને તે જ મોક્ષના કારણરૂપ છે. જેમાં પોતાનો ત્રિકાળી શુદ્ધ આત્મા જ ધ્યેયરૂપ છે એને ધ્યેય બનાવીને જો ધ્યાન કરવામાં આવે તો જ એને પરમાર્થે ધ્યાન કહેવાય અને એ જ મોક્ષના કારણરૂપ ધ્યાન થાય છે. બીજું કોઈ ધ્યાન મોક્ષના કારણરૂપ ધ્યાન થતું નથી. આગળ કહે છે કે નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું, પણ સંવેદનની પર્યાય સ્વનું લક્ષ કરતા જે સ્વનું સંવેદન થયું એવી સંવેદનની પર્યાય જે છે તે હું છું એમ નહીં. સંવેદનની પર્યાય તે હું એમ નહીં, પણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રગટ પર્યાય જે છે તેમાં નિરાકુળ આનંદનું વેદન સાથે જ છે, અલૌકિક આનંદનું વેદન સાથે છે, પણ એ પર્યાય એ હું નહીં. એ પર્યાય જેવડો હું નથી. હું તો એનાથી જુદો ત્રિકાળ નિજ પરમાત્મા દ્રવ્ય છું, પરમ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્ય છું, એકમાત્ર નાયક છું. પણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની પર્યાય છે જે નિરાકુળ આનંદના વેદન સહિત છે એ હું એમ જ્ઞાની, ધર્મી, સમ્યક દ્રષ્ટિ ભાવના ભાવતો નથી, પણ પોતે નિજ પરમાત્મા દ્રવ્ય છે તે જ હું છું એમ ભાવના ભાવે છે. એટલે જ્યારે એવી શુદ્ધ ઉપયોગરૂપ દશા થઈ છે, એવી પર્યાય થઈ છે, તો એ પર્યાય એમ ભાવે છે કે આ ત્રિકાળી શુદ્ધ નિજ પરમાત્મા દ્રવ્ય છે તે હું છું. આ ઉઘડેલી પર્યાય જે પરિણામ આવ્યા તે એટલે કે વિતરાગી પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના અને અલૌકિક આનંદનું વેદન થયું, એ પર્યાય હું નહીં. એટલે કે ઉઘડેલી પર્યાય તે હું નહીં, પણ આ ત્રિકાળી શુદ્ધ નિજ પરમાત્મા દ્રવ્ય છે તે હું છું અને એ પર્યાયમાં એ ધ્યાવે છે. કેમ કે ધ્યાન છે એ તો પર્યાય છે ને, ધ્યાન તો પર્યાય રૂપ છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય ધ્યાન રૂપ થાય છે ત્યારે એનું ધ્યેય છે તે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે અને એ ધ્યાન રૂપ થયેલી પર્યાયની અંદર એ પોતે ત્રિકાળી શુદ્ધ નિજ આત્મદ્રવ્ય છે એમ એ ધ્યાવે છે. પણ એના પરિણામ રૂપ જે પર્યાય થઈ, વિતરાગી પરિણામ થયા, એ રૂપ હું એમ નથી ધ્યાવતો. સૂક્ષ્મ વાત છે ભાઈ, પણ આનો સ્વીકાર કર્યા વિના જન્મ મરણના અંત નહીં આવે. આગળ કહે છે કે ધર્મી એમ ભાવે છે કે અખંડ એક નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું. આ જે ભાવે છે કે ધ્યાવે છે કે જે ધ્યાન કરે છે એમાં આ વાત છે તો એ પર્યાય રૂપે જ છે. કેમ કે આખો પુરુષાર્થ તો પર્યાયમાં થાય છે ને, ધ્રુવમાં પુરુષાર્થ નથી. વસ્તુનું સ્વરૂપ
ધ્રુવ અને પર્યાય એમ આખું સ્વરૂપ છે. તો ધ્રુવ કઈ એ પુરુષાર્થ કરે છે એમ નથી. એ પુરુષાર્થ ધ્રુવમાં થતો નથી. ધ્રુવ તો નિષ્ક્રિય છે. ધ્રુવ તો એવું ને એવું ટકીને રહેલું શુદ્ધ દ્રવ્ય છે. પણ જે પુરુષાર્થ થાય છે તે પલટાતા તત્વમાં એટલે કે પર્યાયમાં થાય છે. અને એ પર્યાય કે જે વર્તમાન જ્ઞાનની પર્યાય એ ધ્રુવનું લક્ષ કરે છે. ત્યારે એમાં જે ભાવ છે તે ભાવ કેવો છે એ અહીંયા તો સમજાવે છે કે હું અખંડ એક નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું એમ એ ભાવે છે. પણ એ એમ નથી ભાવતો કે આ ભાવશ્રુત જ્ઞાન તે હું છું, આ ભાવશ્રુત જ્ઞાન તે હું છું એમ એ નથી જાવતો. કેમ કે એ ભાવશ્રુત જ્ઞાનની તો એ પર્યાય છે. વર્તમાન નિર્મળ પરિણામ થયા છે. દ્રવ્યશ્રુતના નિમિત્તે જે ભાવશ્રુત જ્ઞાનની પર્યાય થઈ છે એ હું છું એમ ધર્મી ધ્યાવતો નથી, ભાવતો નથી. પણ એ અખંડ એક નિજ પરમાત્મા દ્રવ્ય હું છું એમ એ ભાવના કરે છે, એમ એ ધ્યાવે છે. અને એ ભાવના એ પણ પર્યાય રૂપ છે. આખો માર્ગ જે છે એ પર્યાયમાં છે. ધ્રુવમાં માર્ગ નથી. ધ્રુવ તો ધ્રુવ છે. સમજવાનું આ છે. બધા ગોટાળા નીકાળી દેવા હોય તો બરાબર શાંતિથી આ સમજવું. અને અહીંયા આ 320 ગાથાની તાત્પર્ય વૃત્તિ ટીકા ને સમજાવતા ગુરુદેવે આ બધી વાત ખૂબ સ્પષ્ટ કરી દીધી છે કે જે ધ્યેય રૂપ છે તે ધ્રુવ છે અને એમાં કાંઈ ફેરફાર થતા નથી. એ તો નિષ્ક્રિય એવું ને એવું જ રહે છે. આખો પુરુષાર્થ જે થઈ રહ્યો છે એ પર્યાયમાં થઈ રહ્યો છે. એટલે એ પર્યાય જે વર્તમાન જ્ઞાનની પર્યાય છે એ એવા ધ્રુવનું લક્ષ કરે છે. અને એ ધ્રુવનું લક્ષ કરે છે ત્યારે જે ભાવ છે એ ભાવને અહીંયા દર્શાવે છે કે એ ભાવ કેવો છે. તો કે એમાં એ પોતે પૂર્ણ છે, અખંડ છે, શુદ્ધ છે, ત્રિકાળી જ્ઞાયક છે એવો એ ભાવ છે. એવા ભાવે એ થાય છે. અને એમ થતા પરિણામ શું થાય છે? તો કે એમ થતા વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. પણ એ નિર્મળ પરિણામ છે એ રૂપે હું છું એમ એ ધ્યાનમાં ધ્યાવતો નથી, એમ એ ભાવ કરતો નથી. એમ અહીંયા તો સમજાવું છે. ધર્મી એમ ભાવે છે કે અખંડ એક નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું, પણ એમ ભાવતો નથી કે આ ભાવશ્રુત જ્ઞાન તે હું છું. આનંદના અનુભવ સહિત જે શ્રુત જ્ઞાન પ્રગટ થયું, આનંદના અનુભવ સહિત સાથે આનંદનું વેદન આવ્યું છે ને, એટલે આનંદના અનુભવ સહિત જે શ્રુત જ્ઞાન પ્રગટ થયું તે એક સમયની પર્યાય છે. એ એક સમયની પર્યાય છે. માટે ધર્મી પુરુષ એનું ધ્યાન કરતો નથી, પર્યાયનું ધ્યાન કરતો નથી. પર્યાય ખંડ રૂપ વિનશ્વર છે ને, માટે ધર્માત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનું પણ ધ્યાન કરતો નથી. એ પર્યાયનું ધ્યાન કરતો નથી. ધ્યાનની કરનારી પર્યાય છે. ધ્યાનની કરનારી પર્યાય છે. પર્યાયમાં જ ધ્યાન થાય છે ને, પણ તે પર્યાયનું ભેદનું ધ્યાન કરતી નથી. એ પર્યાય જે ધ્યાન કરવા વાળી પર્યાય છે એ ધ્યાન કોનું કરે છે? એટલે કે એનું ધ્યેય શું છે? તો કે એનું ધ્યેય ત્રિકાળી દ્રવ્ય છે. પણ એ પર્યાય એનું ધ્યેય નથી. પર્યાય એનું ધ્યેય નથી. પર્યાયનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરે એમ નથી કરતો, પરંતુ ત્રિકાળી જે બદલાતું નથી, જે ધ્રુવ છે, જે અખંડ છે, જે એકરૂપ છે, જે સદસ્ય છે, જે પરમ પારિણામિક ભાવ લક્ષણ છે, એવા ત્રિકાળી જ્ઞાયક દ્રવ્યનું એ ધ્યાન કરે છે. એટલે ભેદનું ધ્યાન કરવા વાળી એ પર્યાય નથી. એ તો અખંડ અભેદ એક નિજ પરમાત્મા દ્રવ્યને જ ધ્યાવે છે. ધર્માત્માની ધ્યાનની દશા એક ધ્રુવને જ ધ્યાવે છે. ભેદની સામે એ જોતી નથી. એક અખંડ આત્મ તત્વ છે એને એ ધ્યાવે છે, એનું એ લક્ષ કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે. ત્યારે એ ભાવ શું છે કે પોતે અખંડ એક છે, બસ એ ભાવ સાથે ત્યાં લક્ષ કરે છે. જો લક્ષ કરવામાં આ
તેનો જે વિષય છે એ વિષયને પોતે પોતારૂપ માને છે એમ એ ધ્યેયનો આશ્રય કરે છે. આપણે કહીએ છીએ ને કે સમ્યક દર્શનનો વિષય શું? તો ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય. અને પછી એનું લક્ષ કરવું. તો લક્ષ કરે છે તો એમાં લક્ષમાં શું કરે છે? તો કે એ પોતે એવા ધ્યાનમાં પોતે ત્રિકાળી નાયક શુદ્ધ એક દ્રવ્ય છે એમ ધ્યાવે છે. એટલે શું કરવું છે એ પણ બહુ સ્પષ્ટ કરી દીધું. પુરુષાર્થનું સ્વરૂપ અહીંયા ખૂબ સ્પષ્ટ કરી દીધું છે. આ રીતે ધર્મી પુરુષ નિજ પરમાત્મા તત્વને ભાવીને ધ્યાવીને ધ્યાનનું ફળ જે મોક્ષ તે અવિચલ દશાને પ્રાપ્ત થઈ જાય છે. 175માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિજ કારણ પરમાત્મા દ્રવ્ય છે તે હું છું. નિજ કારણ પરમાત્મા દ્રવ્ય છે તે હું છું એમ ધર્માત્મા ભાવના કરે છે, પરંતુ હું ખંડ જ્ઞાન છું એમ ભાવના કરતો નથી. સમકીતીને જ્ઞાન અને આનંદની નિર્મળ પર્યાય પ્રગટી છે તેને તે જાણે છે કે આ નિર્મળ પરિણામ થયા એને એ જાણે છે, અનુભવે છે, પણ તેની ભાવના એ કરતો નથી. જે વિતરાગી પરિણામ થયા, જે આનંદ આવ્યો, તો એની એ ભાવના કરતો નથી. એ પર્યાયની ભાવના કરતો નથી. નિર્મળ પર્યાય પ્રતિ પણ એ આવો ઉદાસીન છે. જગતના પદાર્થો પ્રત્યે તો હવે એને રુચિ નથી, એના પ્રત્યે તો ઉદાસીનતા છે જ. પોતાને થતા શુભાશુભ ભાવ પ્રત્યે એને પરમ ઉદાસીનતા છે. એટલે સ્વનું લક્ષ કર્યું છે, અને સ્વનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થયા એ નિર્મળ પરિણામ પ્રત્યે પણ એ આ રીતે ઉદાસીન છે. કઈ રીતે ઉદાસીન છે? તો કે એ એના ધ્યાનનું ધ્યેય નથી. નિર્મળ પર્યાય પ્રતિ પણ એ આવો આ રીતે ઉદાસીન છે. ભાઈ, શાસ્ત્રની આ ભાષા અને ભાવ જેને સમજાય તેને ભવનાશીની એટલે ભવનો નાશ કરવા વાળી શુદ્ધ આત્મભાવના પ્રગટ થાય છે. ભવનાશીની ભવનો નાશ કરવા વાળી શુદ્ધ આત્મભાવના પ્રગટ થાય છે. અને આ જ ભાવના છે તે જ મોક્ષનો માર્ગ છે. અને એ જ તાત્પર્ય છે. એટલે કહે છે કે એ જ આ તાત્પર્ય વૃત્તિનું તાત્પર્ય છે. આ તાત્પર્ય વૃત્તિ ટીકાનું નામ છે. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, શાસ્ત્રની આ ભાષા અને ભાવ જેને સમજાય તેને ભવનાશીની શુદ્ધ આત્મભાવના પ્રગટ થાય છે. અને એ જ આ તાત્પર્ય વૃત્તિનું તાત્પર્ય છે. આપણે આ દ્રવ્યસ્વરૂપનો આટલો અભ્યાસ કર્યો. જયસેન આચાર્ય ભગવાને જે આ અદભુત ટીકા લખી છે એના શબ્દોના અર્થ સમજ્યા અને એનો ભાવ આપણે જે રીતે પકડીએ છીએ તો એમાં ગુરુદેવ કહે છે કે એ ભાવને જો તું ખરેખર આત્મસાત કરે તો જ આ તાત્પર્ય વૃત્તિ ટીકાનું તાત્પર્ય તને સમજાયું કહેવાય, તે એને પ્રાપ્ત કર્યું કહેવાય. હવે છેલ્લે કહે છે કે આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ જો અહીંયા શબ્દ બધા બહુ તોડીને મૂકવામાં આવ્યા છે કે આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવા આગમ અધ્યાત્મના તેમજ નય દ્વયના એટલે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે, નિર્બાધ છે એમ વિવેકીઓએ જાણવું. એની અપેક્ષા સહિત દ્રવ્યાર્થિક નય પર્યાર્થિક નય એના અભિપ્રાયમાં કોઈ વિરોધાભાસ આવે નહીં. કેવી રીતે આગમ અને અધ્યાત્મની સાપેક્ષતા સાથે આ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે અને એ નિર્બાધ છે, એમાં કોઈ બાધા આવતી નથી, કે વિરોધ વિનાનું છે એમ વિવેકીઓએ સમજવું. ગુરુદેવ સમજાવે છે કે જો ભગવાનના કહેલા જે શાસ્ત્રો છે તેમાં આગમ અને અધ્યાત્મના શાસ્ત્રો છે. ભગવાને કહેલા જે દ્રવ્યો છે તેનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તેને આગમ કહીએ
અનંતા આત્મા છે, અનંતા અનંત પૂતગલ દ્રવ્યો છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાળાણું, આમ જાતીય 6 દ્રવ્યો છે, સંખ્યાએ અનંત છે. આ સર્વનું જેમાં નિરૂપણ છે તે આગમ છે, તથા જેમાં શુદ્ધ નિશ્ચય સ્વરૂપ આત્મદ્રવ્ય કેવું છે અને તેની નિર્મળ પર્યાય કેવી છે તેનું નિરૂપણ છે તે અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય કહે છે કે બંનેના સાપેક્ષથી અહીં કથન કર્યું છે, એટલે ક્યાંય વિરોધાભાસ આવતો જ નથી. બંને વાતને સાથે રાખીને, બંનેને એની અપેક્ષાઓ સહિત સમજાવીને અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે, વિસ્તાર કરવામાં આવ્યો છે. એવું આ વ્યાખ્યાન એ અવિરોધાભાસી છે. વળી નયદ્વયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ અહીં કહેવામાં આવ્યું છે, માટે આ કથન સિદ્ધ છે, નિર્બાધ છે, એમ વિવેકીઓએ જાણવું જોઈએ. વર્તમાન પર્યાયમાં આનંદનો અનુભવ થઈને જે નિર્વિકલ્પ નિર્મળ ભાવના રૂપ દશા પ્રગટ થઈ તે પર્યાર્થિક નયનો એટલે વ્યવહારનો વિષય છે, અને જેનું લક્ષ કરીને તે પર્યાય પ્રગટ થઈ તે ત્રિકાળી શુદ્ધ પરમાત્મા દ્રવ્ય શુદ્ધ નિશ્ચય નયનો એટલે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જો બંને નયના વિષય અહીંયા સ્પષ્ટ કર્યા. જે નિર્મળ પરિણામ થયા છે એ પર્યાય છે કે પર્યાર્થિક નયનો એટલે વ્યવહારનો વિષય છે, અને જેનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ પ્રગટ થયા છે તે ત્રિકાળી શુદ્ધ પરમાત્મા દ્રવ્ય એ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, અથવા તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આમ નય દ્વયના અવિરોધપૂર્વક પરસ્પર સાપેક્ષ સર્વકથન છે, માટે આ કથન સિદ્ધ છે, નિર્દોષ છે, નિર્બાધ છે, એમ વિવેકી પુરુષોએ જાણવું. જેને વિવેક નથી તે ગમે તેમ જાણે અને માને, પણ વિવેકી પુરુષોએ તો આને પ્રમાણરૂપ જાણી જેમ ભવનાશીની શુદ્ધ આત્મભાવના પ્રગટ થાય તેમ પ્રવર્તવું. કેમ કે આવી ભાવના વડે જ ભવનો નાશ થઈ સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. ઘણું ઘણું સમજાયું, અને આ રીતે આપણે ગાથા 320 અહીં પૂરી કરીએ છીએ. પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને એના ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનોના અંશ આપણે કર્યા હતા. તે પછીથી જયસેન આચાર્ય ભગવાનની આ તાત્પર્યવૃત્તિ ટીકામાંથી આ ગાથા 320ની ટીકા અને એનો ઘણો વિસ્તાર જે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કર્યો એ બધું આપણે બહુ શાંતિથી ઘણા દિવસો સુધી અભ્યાસ કરીને સ્વાધ્યાય કરીને સમજ્યા છીએ. પણ એટલા સમજવા માત્રથી વાત નહીં બને. ગુરુદેવે ઘણી વાત એવી કરી છે કે જેને વારંવાર વાંચતા જીવને એવા ભાવ થાય છે, એટલે ફરી ફરીને આ વાંચવું, એનો અભ્યાસ કરવો અને એને આત્મસાત કરવું, એ જ તાત્પર્ય છે. હવે આટલી વાત થઈ છે એટલે સહેજ આ ગાથાનું પુનરાવર્તન કરીએ કે જેથી એમાં આવેલી વાતો બધાને ફરીથી યાદ આવે. મૂળ ગાથાની અંદર જે વાત આવી હતી ત્યાંથી શરૂ કરી અને આપણે આખું પુનરાવર્તન કરીએ છીએ, ઝડપથી કરીએ છીએ, પણ મૂળ વાતને આપણે છોડતા નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ગાથાનું જે વર્ણન કર્યું એમાં વાત જે સમજાવી તે પ્રમાણે સમજાવી. નેત્રનું ઉદાહરણ હતું, એટલે નેત્ર જેમ કાંઈ કરતું નથી, ભોગવતું નથી, એમ આત્મા એ પરનો કરતા ભોગતા નથી, એ વાતને બહુ સારી રીતે સમજાવી. અહીંયા તાત્પર્યવૃત્તિ ટીકામાં જયસેન આચાર્ય ભગવાને એ વાત તો સમજાવી, પણ પછી આગળ બીજી વાત પણ લીધી કે કયા ભાવથી 5 ભાવ છે એમાંથી કયા ભાવથી મોક્ષ થાય છે, તો એનો વિચાર કરવામાં આવે છે. અને એમાં 5 ભાવમાં
પાંચ ભાવની વાત કરતા કહ્યું કે એ ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અને પરિણામિક ભાવ એવા પાંચ ભાવ છે. એમાં ઔદયિક ભાવ છે એ તો સંસારનું કારણ છે. બાકી ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ અને ક્ષાયિક ભાવ જે છે એ મોક્ષનો માર્ગ છે. એમાં પહેલા પરિણામિક ભાવની વાત કરતા કહ્યું કે પરિણામિક ભાવ કઈ રીતે છે, તો એમાં એમ કહ્યું કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પરિણામિક ભાવ છે. અને પછી પરિણામિક ભાવની અંદર શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત શુદ્ધ જીવત્વ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પરિણામિક ભાવ છે. જ્યારે પર્યાર્થિક નય આશ્રિત જે ભાવ કયા એ અશુદ્ધ છે અને એ ભવ્યત્વ, અભવ્યત્વ અને અશુદ્ધ જીવત્વ જે 10 પ્રાણરૂપ છે. અને 10 પ્રાણરૂપ કહ્યું એમાં પણ ગુરુદેવે કહ્યું કે જળ પ્રાણની તો વાત નથી, પણ જે ભાવ પ્રાણ એવા ભાવ પ્રાણરૂપ છે એ પર્યાર્થિક નય આશ્રિત હોવાથી અશુદ્ધ પરિણામિક ભાવ છે. આ સમજાવ્યા પછીથી ભવ્યત્વની વાત કરી કે એ ભવ્યત્વને વ્યવહારથી એમ કહેવાય કે કર્મની પ્રકૃતિ એના ઉદયો એ ઢાંકે છે અને એમ એ દેશઘાતી અથવા સર્વઘાતી છે. પણ જ્યારે કાળલબ્ધિ વસે એટલે કે જ્યારે જીવને એવો પુરુષાર્થ ઉપડે છે એ વખતે પાંચે સંભાય છે, પણ અહીંયા મુખ્યતઃ કાળલબ્ધિની લઈને વાત કરી એટલે કે કાળલબ્ધિ વસે જ્યારે એ ભવ્યત્વ શક્તિની વ્યક્તતા થાય છે, ભવ્યત્વ શક્તિની વ્યક્તતા થાય છે ત્યારે ધ્રુવના આશ્રયે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ પર્યાય પ્રગટ થાય છે. અને એને આગમ ભાષાથી ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ કયા અને અધ્યાત્મ ભાષાથી એને શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ કયા અથવા તો શુદ્ધ ઉપયોગ કયો. અને પછી એના તો બીજા પણ અનેક નામ છે. એના પછી એક બીજી મહત્વની વાત કરી કે આ પરિણામિક શુદ્ધ આત્મદ્રવ્ય જે છે એનાથી જે વિતરાગી પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે તે પરિણામો કથનચિત ભિન્ન છે. એ પરિણામો શુદ્ધ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. અને પછી એનું કારણ પણ સમજાવ્યું કે જો એ ભિન્ન ન હોય અને સર્વથા દ્રવ્ય સાથે એકમેક હોય અથવા તો એક રૂપ જ હોય તો જ્યારે પૂર્ણ દશા પ્રગટ થાય એટલે મોક્ષની દશા પ્રગટ થાય, મોક્ષની પર્યાય પ્રગટ થાય ત્યારે એ મોક્ષ માર્ગની પર્યાય એટલે પેલા વિતરાગી પરિણામ છે એ પર્યાય એનો નાશ થાય અને એના નાશની સાથે દ્રવ્યનો પણ નાશ થઈ જાય. એટલે એને સર્વથા દ્રવ્ય સાથે એકરૂપ નહીં ગણતા એ પરિણામને કથનચિત દ્રવ્યથી ભિન્ન છે એ વાત પણ બહુ સારી રીતે સમજાવી. પછી શુદ્ધ પારિણામિક ભાવ વિશેની વાત કરી કે શુદ્ધ પારિણામિક ભાવ જે છે તે શું છે, શુદ્ધ આત્મદ્રવ્ય કેવું છે, એ નિષ્ક્રિય છે, એ પર્યાય રૂપ છે નહીં, એ ઉપજતો વિણસતો નથી, એ એક રૂપ રહે છે અને એ નિર્મળ પરિણામને પણ કરતો નથી અને વિકારી પરિણામને પણ કરતો નથી. એ પર્યાયના ઉત્પાદ કે વ્યયનું કારણ નથી, છતાં એને કારણ પરમાત્મા કહ્યો. તો શા માટે કારણ પરમાત્મા કહ્યો? એટલા માટે એને કારણ પરમાત્મા કહ્યો કે એનું લક્ષ કરતા વિતરાગી પરિણામ થાય છે એટલે એને કારણ પરમાત્મા કહ્યું. પણ એ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, ધ્રુવ છે, જે પલટતું નથી, એ ઉપજતું પણ નથી અને વિણસતું પણ નથી. એ ત્રિકાળી દ્રવ્ય એ નિષ્ક્રિય છે, એ કાંઈ વિતરાગી પરિણામ કરતું નથી. તો વિતરાગી પરિણામ કઈ રીતે થાય છે, નિર્મળ પર્યાય કઈ રીતે થાય છે, તો કે એના પોતાના સટકારકથી એવા નિર્મળ પરિણામ થાય છે. પણ એવા નિર્મળ પરિણામ થાય છે ત્યારે એ પર્યાય
જે શુદ્ધ ઉપયોગ રૂપ છે એ પર્યાય એ ધ્રુવનું લક્ષ કરે છે ત્યારે એવા પરિણામ થાય છે. પછી જે પરિણામ નિર્મળ પરિણામ થયા એની વાત આવી. એમાં એ કહ્યું કે એવી જે પરિણતિ થઈ છે એ એક દેશ શુદ્ધ છે. નિર્મળ પરિણામ થયા છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના અંશે ચારિત્ર પણ પ્રગટ થયું છે, પણ એ પરિણતિ છે તે એક દેશ શુદ્ધ છે. છતાં પણ એવા નિર્મળ પરિણામ છે એમાં પૂર્ણ શુદ્ધિ નથી. છતાં પણ એ પરિણામ કરનારો પોતાને એક અખંડ ત્રિકાળ નાયક તરીકે જ જાણે છે. એટલે પોતે પરમ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્ય છે એમ એ પોતે પોતાને જાણે છે, અનુભવે છે. શુદ્ધ પરિણતિ ની બીજી એક વાત લીધી કે શુદ્ધ પરિણતિ જે છે એટલે એવા જે પરિણામ છે, એટલે સમ્યક દર્શનના જે પરિણામ છે એ 3 ભાવરૂપ છે. ઉપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવરૂપ છે. પણ એ વખતે જે જ્ઞાન છે એ ક્ષયોપસમિક ભાવે છે. પછી એક બીજી વાત પણ આવી એમાં કે આ ધ્રુવનું લક્ષ કરવા વાળી જે પર્યાય છે એ ધ્યાન છે અને એ ધ્યાનનું ધ્યેય છે તે ધ્રુવ છે. ધ્યાન અને ધ્યેય વિશેની વાત આવી અને પરનું ધ્યાન કરતા એવા વિતરાગી નિર્મળ પરિણામ થતા નથી. સ્વનું ધ્યાન કરતા જ એવા વિતરાગી પરિણામ થાય છે એ વાત પણ સાથે કરી. અને સૌથી મહત્વની વાત એ કરી કે ત્રિકાળી દ્રવ્ય છે એ જ નિશ્ચય છે, એ જ નિશ્ચય છે અને એનું લક્ષ કરતા જે વિતરાગી પરિણામ થાય છે એ વ્યવહાર છે. આ રીતે અધ્યાત્મ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યને નિશ્ચય કહ્યું અને વિતરાગી પરિણામ છે એને વ્યવહાર કહ્યું. અને છેલ્લી વાત એ પણ આવી કે ત્રિકાળી છે તે જ પરમ ભાવે છે, એ જ જ્ઞાયક ભાવ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એ જ પરમ ભાવે છે અને એ જ જ્ઞાયક ભાવે છે. અને આમ આખો મોક્ષનો માર્ગ કઈ રીતે છે એનું ઘણું વર્ણન આ તાત્પર્ય વૃત્તિ ટીકામાં 320 ગાથા ને સમજાવતા જયસેન આચાર્ય ભગવાને કર્યું અને એનો ખૂબ વિસ્તાર ગુરુદેવે કર્યો, જેથી ઘણી સ્પષ્ટતાઓ થઈ. હું ધારું છું કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આ ગાથા અને આ ટીકા સર્વશ્રેષ્ઠ છે. હવે બાકીનો આગળનો સ્વાધ્યાય આપણે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો કરીશું. આવતા સ્વાધ્યાયથી હવે આગળ સ્વાધ્યાય લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.